નમસ્કાર દર્શક મિત્રો, હું બંસરી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। છાપરી ગામના આધેડે હોસ્પિટલના નિશાનેથી પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો। કાળિયાબીડ દિલબહાર ટાંકી સામે વન વિભાગના 3 ક્વાર્ટરો ડીપી રોડ પર આવતા હોય જે હટાવવામાં આવે। ક્વાર્ટરો હટાવવામાં આવતા હવે ત્યાં સીધો માર્ગ બનશે, જેથી લોકોની હાલાકી દૂર થશે। વડવા ખડિયા કુવા ખાતે બહુચર માતાના અખંડ આનંદના ગરબાની ધૂન યોજાઈ। બે દિવસ પૂર્વે રંગોળા ડેમમાં પાણી છોડ્યા બાદ વધુ પાણી નહીં આવતા ખેડૂતોએ ચક્કાજામ કરેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। છાપરી ગામના આધેડે હોસ્પિટલના નિશાનેથી પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો। છાપરી ગામે રહેતા આધેડ અનોપસિંહ કોઈ ગુના સબબ ભરતનગર પોલીસ મથકમાં હાજર થતા ભરતનગર પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હોય તેવું સરટી હોસ્પિટલના નિશાનેથી તેમણે જણાવેલ। પોલીસે આધેડને માર માર્યો હોવાની ઘટનાને ચર્ચાનો વિષય બની ગયો છે। અનોપસિંહ ક્યાં રહ્યો તમે? સાબરી। શું બનાવ બન્યો હતો? ત્યાં અમારા શાળાની લાવ્યા હતા વ્યક્તિને, બરાબર। એને પહેલાં એમ કીધું મોવા પૈસા આપી દો, મોવા પૈસા ન આપ્યા પછી મારા ઘરમાં એના બેન છે ત્યાં એ લાવ્યો। મેં એને પછી સા પાણી પાયા, એને 2 લાફાઈ મારી લીધા છે મારા શાળાએ, અમારા નામ લખ્યા, બરાબર। 4 વ્યક્તિના અમારા, અમે કાલે હાજર થઈ ગયા। પછી શું થયું? પછી અમને માર્યા। કોણે માર્યા? સાહેબ છે એ। કયા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા? ભરતનગરમાં। કેટલા વ્યક્તિઓને લઈ ગયા હતા? 4। શું પછી કર્યું છે? પછી 4ને લઈ ગયા અંદર, પછી અંદર મારવા મળ્યા। મને માથું ભટકાડી દીધું, આંખ ઉપર એક ઝાપટ મારી લીધી, પટ્ટા માર્યા। અત્યારે તમે ક્યાં આવ્યા? પછી ત્યાં પડી ગયો, બરાબર। પછી મને એક બેને પૈસા પાણી ન મળ્યું માથા પર, ત્યારે મને સાજ આવી। પછી ક્યાં લઈ? કોણ લઈ અહીંયા લઈ? પછી આગળ ઓલો ભાઈ આપણે ઊભા થઈ। ક્યાં લઈ આવ્યા તમે? અહીંયા દવાખાને। કાળિયાબીડ દિલબહાર ટાંકી સામે વન વિભાગના 3 ક્વાર્ટરો ડીપી રોડ પર આવતા હોય જે હટાવવામાં આવે। ક્વાર્ટરો હટાવવામાં આવતા હવે ત્યાં સીધો માર્ગ બનશે, જેથી લોકોની હાલાકી દૂર થશે। કાળિયાબીડ દિલબહાર પાણીની ટાંકી સામે વન વિભાગના 3 ક્વાર્ટરો ડીપી રોડ પર હોય જે વિરાણીથી પાણીની ટાંકી તરફના માર્ગ ઉપર નડતર થતી હોય, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થતા હતા, જેને લઈને મહાનગરપાલિકાએ વન વિભાગ સાથે પત્ર વ્યવહાર કરી ડીપી રોડના નડતરરૂપ ક્વાર્ટરો હટાવી જમીન ખુલ્લી કરી આપવા જણાવેલ। પત્ર વ્યવહારના અંતે ₹50 લાખ મહાનગરપાલિકા વન વિભાગને આપે અને વન વિભાગ અન્ય તેમની જમીન ઉપર ક્વાર્ટરોનું બાંધકામ કરે તેવું નક્કી થયેલ। મહાનગરપાલિકા અને વન વિભાગ વચ્ચે ક્વાર્ટરો હટાવવા બાબતે ચાલતો પત્ર વ્યવહાર કાગળોમાં અટકી જવા પામેલ, જેથી આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોકોને પડતી હાલાકીને દૂર કરવા ગાંધીનગર ખાતે સતત ફોલોઅપ લઈને ઝડપભેર કાર્યવાહી પૂર્ણ કરાવી, જેના ફળ સ્વરૂપે વન વિભાગ દ્વારા આજે ક્વાર્ટરો હટાવવાનો પત્ર આવતા
મનપાના અધિકારી ગોંધવાણી સહિતના સ્ટાફે જેસીબી સાથે જઈને ક્વાર્ટરો હટાવી ડીપી રોડ ખુલ્લો કરાયો. એકચ્યુઅલી એને ડિમોલિશનની કામગીરી ન કહી શકાય, કારણ કે મૂળભૂત રૂપે જે વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર જે ડીપી રોડ બનેલો હતો અને એ ડીપી રોડના ભાગરૂપે જે ત્યાં મકાનો હતા એ ડિમોલિશન તો નહીં, પરંતુ ડીપી રોડ ડેવલપમેન્ટ પ્લાન જ્યારે બનતો હોય ત્યારે જરૂરી નથી કે સ્થળની અંદર આવતા તમામ બાંધકામોને ધ્યાને લેવામાં આવે. એટલે એ પ્રમાણેનો જે મકાનો એડવાન્સમાં હતા આગોતરા લગભગ 60-65ના દાયકાથી એ મકાનો ત્યાં જ હતા અને 1968ની જે ફોરેસ્ટની હેન્ડબુક છે એમાં પણ એ મકાનોનો સમાવેશ થયેલો હતો, માત્ર એનું રિમૂવલ ચાલી રહ્યું છે. अच्छा साहब, ट्राफिकનો પ્રશ્ન પિછલા ઓરા બજાર મેઇન બજાર સહિતના છે ને ગેટ છે, બાંધકામો ઘણા છે, ટ્રાફિકનો પ્રશ્ન ત્યાં કયા કારણોસર ડિમોલેશન નથી થતું? એ બધામાં પણ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે. વડવા ખડિયા કુવા ખાતે બહુચર માતાના અખંડ આનંદના ગરબાની ધૂન યોજાઈ. શહેરના વડવા ખડિયા કુવા બહુચર માતાજીના મંદિર ખાતે બહુચર મિત્ર મંડળ દ્વારા અખંડ આનંદના ગરબાની ધૂનનું આયોજન કરવામાં આવેલ, જેમાં સવારના 8 કલાકથી રાતના 8 કલાક સુધી માં આનંદના ગરબાના પાઠ કરવામાં આવેલ. આનંદના ગરબાની સાથોસાથ ગોખ પૂરવામાં આવેલ. અખંડ આનંદના ગરબામાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ પૂર્વે રંગોળા ડેમમાં પાણી છોડ્યા બાદ વધુ પાણી નહીં આવતા ખેડૂતોએ ચક્કાજામ કરાયેલ. 2 દિવસ પૂર્વે ભાવનગર જિલ્લાના રંગોળા ગામના ડેમમાં નર્મદાના નીર આવી પહોંચતા ગ્રામજનોએ એકત્રિત થઈને નર્મદાના નીરને વધાવેલ. ત્યારબાદ વધુ પાણી પુરવઠો નહીં આવતા ગ્રામજનો અને ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ ગઈ અને ખેડૂતોએ ભાવનગર રાજકોટ હાઈવે પર ઉતરી આવી ચક્કાજામ કરેલ અને સરકારે માત્ર લોલીપોપ સમાન ડેમ ભરવાની જાહેરાત કરવામાં આવી છે તેવું ખેડૂતોએ રોષપૂર્વક જણાવેલ. ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કરતા તંત્ર વાહકોએ ઘટના સ્થળે પહોંચી ખેડૂતોને ખાતરી આપતા ચક્કાજામનો કાર્યક્રમ સમેટાયો હતો.
2 દિવસમાં જો પાણી પુરવઠો નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. પાણી ખરેખર નથી આવ્યું અને આ જૂઠું બોલે પાણી નથી આવ્યું. જે આપ જોઈ રહ્યા છો રંગોળા ડેમ વિસ્તાર છે જે કમાન એરિયાની અંદર આવે છે અને કહેવાતા આ લોકો સતત લગભગ 15-20 દિવસથી સતત જૂઠાણા ભાજપવાળા ફેલાવી રહ્યા છે કે આ ડેમની અંદર રંગોળા ડેમની અંદર પાણી આવ્યું અને કાલની અંદર જે આપણા માજી મંત્રી કેબિનેટ માન્ય શ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા રંગોળા ડેમની અંદર પાણી આવ્યું એ માટે લોકાર્પણ કરવા માટે અને પાણીને વધારવા માટે ગામની અંદર મોટા મોટા તાયફા કર્યા અને કહેવાય છે કે લોકોને ગુમરાહ કરવાની આ લોકોની નીતિ છે. રંગોળા ડેમ તમે જોઈ રહ્યા છો કે આખો કમાન એરિયો હાવ ખાલી ખમ પડ્યો છે, નથી એક ટીપું પણ પાણી આવ્યું નથી રંગોળા ગામની અંદર. તારીખનો વાયદો આપ્યો હતો સરકારે કે 20 તારીખે પાણી નાખશું ને 12 તારીખે નાખશું ને પછી બીજા મહિનાનો વાયદો આપ્યો ને 3જા મહિનાનો વાયદો આપ્યો ને બધા વાયદા આપી નથી ખેડૂત કોઈને વાવવા દીધું નથી, શક્ય કોઈને કાંઈ વ્યવસ્થા થવા દીધી પાણીની. અને સોડ્યું જયારે ઘડીક કલાક 1.5 કલાક પાણી એમ તો જેવું તેવું સોડ્યું ને પેંડા વેચે મોટા તાયફા કરીને વૈયા ગયા. ખેડૂતની પરિસ્થિતિ તો એટલી બધી કફરી કરી છે કે એની વાત નહીં. ઉમરાળા તાલુકાનો રંગોળા ગામનો જે રંગોળા ડેમ કહેવાય છે એ આ ડેમ છે અને આપ સૌ જોઈ શકો છો અત્યાર સુધી જે મોટા મોટા તાયફા આમ તો 12મા મહિના વાતથી ભાજપે ખાટલા બેઠકમાંથી ચાલુ કર્યું હતું પાણી આવે છે. હવે આ ખેડૂત બધા વાટ જોઈને થાકી ગયા છે. હવે કાલે કાંઈક કાર્યક્રમ કર્યો છે કદાચ રંગોળીમાં ઘડીક ઢાંકણું ખોલી 1-1.5 કલાક પાણી આવીને આવી ક્યાં તમને દેખાય છે પાણી? જો આ રંગોળા ડેમ છે, આ ખેડૂત છે, કોરો ધાકોર દેખાય છે. ડેમના તળિયે પાણી નથી પહોંચ્યું અને અત્યાર સુધી મોટી મોટી કરી છે વાતો. એટલે વાતો કરે આ ગુજરાતના નકશામાં રંગોળા ડેમનું કઈ નામ છે કે નહીં? એટલે ખેડૂતોને ખરેખર ન્યાય આપો અને જો તમે ન્યાય નહીં આપો તો આ ખરેખર ઉમરાળા તાલુકાને હળાળ અન્યાય કરી રહ્યા છો. ઘરશાળા સંસ્થાના 80 વર્ષ પૂર્ણ થતા નાદાનિયાના શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો. શહેરના પરિમલ ચોક ખાતે આવેલ ઘરશાળા સંસ્થા હોમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા ઘરશાળા સંસ્થાના 80 વર્ષ પૂર્ણ થતા નાદાનિયાના શીર્ષક હેઠળ ઉજવણી કરવામાં આવેલ, જેમાં ઘરશાળા સંસ્થાના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા નાટક સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. નાદાનિયા શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. यस छोड़, मैं तुझे एक बात बताती हूँ. आज हमारे दोस्त ना स्टेज पर आग लगा देंगे. आग लगानी है, माचिस तो लाए नहीं, तो आग कैसे लगेगी? Welcome you all on behalf of whole homeschool family on the occasion of Nadanya. That is right. Before the launch, let me first acknowledge the presence of some of our eminent guests that are Nayab Shikshan Adhikari Mr. Mahesh Kumar Pandey. He is the education inspector. Right now exam is going on. He is very busy in his schedule. Then also he's come over here. Thank you sir for coming over here. Dakshinamurti and Garsala. Not today, but previous, one of the best. This school developed all-round development to their students, not only in education but also cultural activity. ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. મનપા દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોર ત્રાસ વર્તાવી રહ્યા છે. શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા કાળિયાબીડ પાણીની ટાંકી,
આરટીઓ સર્કલ, વાઘાવાડી રોડ સહિતના માર્ગો પર ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા છે, અનેકને ઈજાઓ પહોંચી છે. ત્યારે હાલ મનપા તંત્ર દ્વારા રખડતા કૂતરા પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથોસાથ રખડતા ઢોરનો ત્રાસ પણ દૂર થવો જોઈએ અને તેને પકડવાની કાર્યવાહી પણ મનપા દ્વારા થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. કલાવૃત્તિના કલાકાર બહેનો દ્વારા બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયેલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ભાવનાની કલાવૃત્તિના 18 ચિત્રકાર બહેનો દ્વારા તૈયાર કરેલ ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે યોજાયેલ. આ ચિત્ર પ્રદર્શનને 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. મોટી સંખ્યામાં કલા રસિકો પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે. સૌથી મોટું એટલું જે કલા રુચિ તરફે એટલે એ રીતે જોડવું કે તમને કાકા પણ ફોન કરે ત્યારે ગયા પાછળ બોલાવવાના એનો વિચાર થાય એવી વ્યક્તિ અને છે એનો મને ખૂબ આનંદ છે અને આપણા બધા માટે તો ગર્વનો વિષય બન્યો છે. એ બધાને સમજવું તો રજનીભાઈનો સ્વાગત પૂરી કરેલું છે. અસ્તિત્વ વગર કોઈ પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ આગળ ન વધી. એટલે એક દિવસ 8મી માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નથી. સવારથી સાંજ સુધીની કોઈ પણ પ્રવૃત્તિમાં તમે જો કોઈ પણ પુરુષ વિચારતો હોય ને એની તમામ પ્રવૃત્તિઓ મહિલા દિવસની. કારણ કે સવારમાં તમે જ્યારે ઓફિસ અમારી જેવા વ્યક્તિ તો તેમને છાપો આપી દે, ચા આપી દે, એટલે પુરુષ એમ માને પણ દરેક પ્રવૃત્તિનું અનન્ય અંગ છે ને. કારણ કે વ્યાકરણમાં તમે જો અનન્ય હોય અલંકાર છે. બેન તો મારી કરતા માં તે માં એમ કીધું છે, બાપ તે બા એવું નથી કીધું, માં તે માં બીજા વગડા ના બા. મારું નામ રેખા વેગડ. આજે અમારું અહીંયા 9 માર્ચના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે 9મી માર્ચના દિવસે એક ચિત્રોનું એક્ઝિબિશન કર્યું છે. એનું ઉદ્ઘાટન શ્રી પરેશભાઈ પાઠક અને શ્રી રક્ષાબેન દવેએ કર્યું છે. અને 9 અને 10 2 દિવસ માટે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 ખુલ્લું રહેશે, શનિ અને રવિ 2 દિવસ. અને આ એવા બહેનો છે કે જે કલાકાર તો છે પણ થોડોક સમય માટે જે પોતાના ઘરની અંદર ઘરના કામની અંદર પુરવાઈ ગયા હતા એમાંથી થોડાક બહાર નીકળીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એવા બહેનોનું ચિત્રોનું પ્રદર્શન છે. ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં મચ્છી જીવાંતોનો ત્રાસ. ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી મચ્છી જીવાંતનો ઉપદ્રવ એકાએક વધવા પામ્યો છે. ખાસ કરીને બપોર પછીના સમયમાં મચ્છીની જીવાંતો વધુ હોય છે. શહેરના અનેક વિસ્તારોમાં મચ્છી જીવાંતો ત્રાસ વર્તાવી રહી છે. વાહન ચાલકોની આંખમાં મચ્છી જીવાંતો જવાના કારણે વાહનો સ્લીપ થવાની તેમજ અકસ્માત થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે તંત્ર દ્વારા મચ્છી જીવાંતોનો ત્રાસ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. છાપરી ગામના આધેડે હોસ્પિટલના બિછાનેથી પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો. કાળિયાબીડ દિલબહાર ટાંકી સામે વન વિભાગના 3 ક્વાર્ટરો ડીપી રોડ પર આવતા હોય જે હટાવવામાં આવે. ક્વાર્ટરો હટાવવામાં આવતા હવે ત્યાં સીધો માર્ગ બનશે, જેથી લોકોની હાલાકી દૂર થશે.
વડવા ખડિયા કુવા ખાતે બહુચર માતાના અખંડ આનંદના ગરબાની ધૂન યોજાઈ। બે દિવસ પૂર્વે રંગોળા ડેમમાં પાણી છોડ્યા બાદ વધુ પાણી નહીં આવતા ખેડૂતોએ ચક્કાજામ કરાઈ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।